સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 3 નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચની આવૃત્તિ વિતરણ દર્શાવે છે. તો કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો તથા મધ્યક શોધો. આમાં શું શોધવાનું છે? બહુલક અને મધ્યક. જે રીતે આપણે પહેલા દાખલામાં કીધું હતું બહુલક અને મધ્યક શોધો, આમાં પણ શું શોધવાનું છે? બહુલક અને મધ્યક. તો બહુલક, પહેલા બહુલક શોધી લઈએ. તો જો સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે? આમાંથી 40 થશે. તો આ શું ધારીશું? F1. આ વર્ગ, એટલે ભૂલ ના પડે એટલે આવું કરી દેવાનું. F2 અને એની ઉપરવાળી F0. ચલો લખીએ અહીંયા. H કેટલું છે? 1000 થી 1500 એટલે 500. વર્ગ લંબાઈ કેટલી છે? 500. L એટલે કે અધસીમા બિંદુ. અધસીમા બિંદુ કેટલું છે? 1500. પછી F1 40, F2 33, F0 24. સૂત્ર શું છે? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો કિંમત મૂકી દઈએ. L કેટલું છે? 1500 પ્લસ F1 40 માઇનસ 24, 40 ગુણ્યા 2 માઇનસ 24 માઇનસ 33 અને ગુણ્યા H 500. $1500 પ્લસ લો હશે 16, 80 માઇનસ બંનેનો સરવાળો કરીશું એટલે ગુણ્યા 500. હવે 1500 પ્લસ 16/23 ગુણ્યા 500. 1500 ભાગાકાર કરી ગુણાકાર કરીશું તો જવાબ આવશે 347.8260. સરવાળો કરીશું એટલે આવશે 1847. જો અહીંયા કીધું તો 6 હોય તો આગળ શું થઈ જશે? 83. એટલે Z બરાબર કેટલો આવશે? 1847.83 અથવા તો 83 થઈ ગયું. Z આવી ગયું. હવે શોધીશું મધ્યક. મધ્યક શોધવા આપણે પહેલા તો આવશે શું આવશે? XI. મધ્ય કિંમત XI. પછી આવશે UI. UI શું છે? XI માઇનસ A અપોન H અને FI UI. અહીંયા આવશે સિગ્મા FI UI. ચલો 1 2 3 4 5 6 7 ને 8 છે. અહીંયા 1500 પ્લસ 1000 એટલે કેટલા આવશે? 2500. 2500 ભાગ્યા 2 એટલે 1250. 500નો ગેપ છે એટલે 12 13 14 15 16 1750. પછી આવશે 2250. પછી આવશે 2750. પછી આવશે 3250. પછી આવશે 3750. એ રીતે 4250 અને 4750.
50 થઈ ગયું. હવે એ ધારી લઈએ, 1 2 3 4 કોઈ બી તમે ધારી શકો, અને 5 આપણે ધારીએ એ. હવે xi માઇનસ એ, xi માઇનસ એ આપણે જે એ ધાર્યો તો ત્યાં શૂન્ય મૂકવાની, એની ઉપર -1 -2 -3 1 2 3 અને 4 થશે આટલું. હવે સિગ્મા fi અને ui નો ગુણાકાર 24 13 એટલે -72, પછી 40 દુ -80, 33 એકા 33 0, પછી આવશે 30, 22 દુ 44, 16 તેરી 48, 7 ચોક 28. સરવાળો કરશો એટલે 150 અને આનો કરશો એટલે -185. હવે એની બાદબાકી કરશો એટલે કેટલા આવશે? -35. બધું મળી ગયું. આપણે h આપણે ખબર છે કેટલો છે h 500. ચાલો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એ કેટલો આપેલો છે? 2750 પ્લસ આ -35 છેદમાં 200 ગુણ્યા h કેટલા છે? 500 છે. કટ 50 માઇનસ 35 ગુણ્યા 5 કરીશું તો 175 ભાગ્યા 2, 175 ભાગ્યા 2 કરીશું 250 માઇનસ 87.5 બાદબાકી કરીશું એટલે 26625 0. અહીંયા કરી જોઈએ આપણે બાદબાકી એટલે x બાર કેટલો આવ્યો? જો શું આપેલું છે? 50 કંઈ 9 પોઈન્ટ પછી 0. આ કેટલું આપેલું છે? 87.5. જેમને ના આવડતું એમના માટે છે. અહીંયા 10 એટલે 9, અહીંયા 4 6 એટલે 14 5 6 7 એટલે આવશે 2. 14માંથી 8 જાય તો 6 અને 2 થઈ ગયું. ચલો હવે દાખલા નંબર 4. એમાં બી મધ્યક અને બહુલક બંને શોધવાનો છે. નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓના રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થીને ગુણોત્તરનું વિતરણ આપેલ છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. આ બે માપનું અર્થઘટન કરો. આમાં પાછું અર્થઘટન કરવાનું છે. તો ચાલો પહેલાં આપણે બહુલક શોધી લઈએ. બહુલક ઇઝી છે. પહેલાં તો મહત્તમ આવૃત્તિ કઈ છે? જો 10 છે તો એમને આપીશું F1, એમની ઉપર એક 0 અને એમની નીચે F2. જોઈ લઈએ આ F1 એટલે આ જે વર્ગ છે એને કૌંસ કરી દે એટલે એક્ઝામમાં ભૂલ પડે નહીં. h કેટલો છે? 5 છે, વર્ગ લંબાઈ 5. પછી L એટલે અધસીમા કોની? આવૃત્તિ વર્ગની, મહત્તમ આવૃત્તિ વર્ગની. એટલે કેટલી છે? 30 છે ને 30. હવે F1 આપણે ખબર છે મહત્તમ આવૃત્તિ વર્ગ કેટલું છે? 10. F2 3 અને F0 9. ચલો સૂત્ર Z બરાબર L
પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો L કેટલું આપેલું છે 30. પછી F1 ચાલો બોલો કેટલું છે 10. F0 9 10 ગુણ્યા 2 માઇનસ 9 માઇનસ 3 આપેલું છે અને ગુણ્યા 5 આપેલી છે ને. ચલો સાદુરૂપ આપીએ 30. 10 માં 9 જાય તો 1 ગુણ્યા 5 10 દુ 20 અને 9 ને 3 કેટલા થશે 12 થશે અને ગુણ્યા 5 30 ગુણ્યા 5 થઈ ગયું છે સોરી એક જ કરી દઈએ 5 ના છેદમાં 8 આવશે 20 માંથી 12 જાય તો 8. હવે આવશે કરીએ આપણે તો 30 પોઈન્ટ સોરી પ્લસ 0.6 ભાગાકાર કરીએ અહીંયા ચલો આપણે જોઈએ ભાગના ચાલે 0.086 8 50 0.25 એટલે જવાબ આવશે 30.625. ચલો હવે શું શોધવાનું છે મધ્યક શોધો આપણે મધ્ય કિંમત xi પછી આવશે ui બરાબર શું આવશે xi માઇનસ a અપોન h અને fi ui આવશે સિગ્મા fi ui. એટલું લખી દીધું. ચલો હવે મધ્ય કિંમત 15 ને 20 કેટલા થશે 35 ભાગ્યા 2 કરીશું એટલે 17.5 થશે ને 17.5 કેટલાનો ગેપ છે 5નો 17 18 19 20 21 22 એટલે 22.5 23 24 25 26 27 27.5 પછી 32.5 પછી 37.5 42.5 47.5 અને 52.5 આનો સરવાળો કરી દેશું એટલે સિગ્મા fi આપણે કીધું નથી એટલે ચલો શોધી લઈએ સરવાળો કેટલો આવશે સિગ્મા fi 2 5 કેટલો આવશે 35 કેટલો આવશે 35. ચલો કયું ધારીશું 1 2 3 4 5 6 7 ને 8 છે તો 10મા વર્ગવાળું એટલે આ એ ધારીશું ધારીએ એટલે એમાં ui શું મૂકવાનું 0 -1 -2 -3 1 2 3 ને 4 આવ્યું. હવે fi ui 3 9 -16 9 એકા -9 0 3 0 0 4 દુ 8. ચલો સરવાળો કરીશું એટલે કેટલો આવશે -34 અને આ 8 ને 3 11 34 માંથી 11 જશે એટલે -23 થશે. આટલું માઇનસ કેટલું આવશે 23. હવે આપણે મધ્યકનું સૂત્ર લખીએ. કિંમતો તો આપણી પાસે બધી છે અને એમાં મૂકી દઈએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચલો એ કેટલું છે 32.5
સિગ્મા એફઆઈ -23 ટોટલ કેટલા મળ્યા છે 35 અને એચ કેટલું છે 5. ચલો 5 એકા 5 5 સત્તા 35 થાય, ઉડી જાય 32.5 -23 ભાગ્યા 7. ચલો ભાગાકાર કરીશું, અહીંયા નીચે કરીએ. 7 તેરી 21, 2 પોઈન્ટ 7 દુ 14, 6 એ રીતે આવશે. આપણે 3.29 લઈએ એટલે 32.5 માઇનસ કેટલા આવ્યા જો 7 તેરી 21, 2 7 દુ 14, 6 9 સત્તા 9 અઠ્ઠા 56 એટલે આવશે 4. 3.28 આવ્યું. ચલો બાદબાકી કરીએ નીચે. આ તમારે રફમાં કરવાનું છે, પણ અહીંયા તમને સમજાવું છું, પછી આગળ ચાલશે જ. હજી અનંત સુધી આપણે કરવાનું નથી, આટલું ઇનફ છે. 32.50 માઇનસ 3.28. 10 માંથી 8 જાય તો 2, 4 માંથી 2 જાય તો 2 પોઈન્ટ. અહીંયા 12 અને 2, 12 માં 3 જાય તો 9 અને આ 29.2 એટલે 29.2 શું આવ્યો તમારો મધ્યક આવ્યો. એટલે આપણે કીધું હતું અર્થઘટન કરવાનું, તો અર્થઘટન કરવામાં જો મધ્યક કેટલો આવે છે, મધ્યક એટલે સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા 29.22 આવે છે અને સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવે છે 29.2 અને મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 30.625 આવે છે. ચલો હવે દાખલા નંબર 5. શું આપેલું છે દાખલા નંબર 5માં? નીચે આપેલા આવૃત્તિ વિતરણના વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેસ્ટમેન, કોણ આપેલું છે બેસ્ટમેન દ્વારા એક દિવસે આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે. તો આનો બહુલક શોધવાનો છે. બહુલક શોધો, ઇઝી છે, આપણે ખબર છે. મોટામાં મોટું કયું છે? જો બધાથી મોટું 18 એટલે F1 અને F0 અને F2. આ શું આવશે? L મહત્તમ વર્ગની આવૃત્તિ, વર્ગ મહત્તમ આવૃત્તિ હોય એનો વર્ગ. અને H, ચલો આપણે પહેલાં તો L, H કેટલો આવશે? 3000 થી 4000 એટલે H વર્ગ લંબાઈ કેટલી આવશે? 1000. L મહત્તમ આવૃત્તિ છે એનો અધસીમા બિંદુ કેટલો આવશે? 4000 આવશે. પછી છે F1 18, F0 4 અને F2 9. સૂત્ર મૂકી દઈએ આપણે બધાને. હવે તો આવડી ગયું હશે સૂત્ર. જો આ ચેપ્ટર છે એનું વેઇટેજ 12 માર્ક્સનું હોય છે અને સૌથી વધારે વેઇટેજ ધરાવતું 14 માર્ક્સનું હોય છે. 14 માર્ક્સનું ચેપ્ટર છે આ બોર્ડની પરીક્ષામાં. તો સૌથી વધારે વેઇટેજ ધરાવતું ચેપ્ટર આ છે, એટલે આમાં મહેનત કરશો તો વધારે સ્કોરિંગ કરી શકશો. Z બરાબર L પ્લસ F1 F0 2F1 F0 F2 ગુણ્યા H. ચલો બધી કિંમતો આપણી જોડે છે, મૂકી દઈશું. L કેટલું છે? 4000 પ્લસ F1 કેટલું આવ્યું? 18, F0 4
18 ગુણ્યા 2 માઇનસ 4 માઇનસ 9 અને ગુણ્યા h કેટલું છે 1000. 4000 પ્લસ 18માંથી 4 જાય તો કેટલા આવશે 14. 18 દુ 36 અને 4 ને 9 13 ગુણ્યા 1000. 4000 પ્લસ 14 કેટલા આવશે 6માંથી 3 જાય તો 3 અને 3માંથી 1 જાય તો 2 અને ગુણ્યા 1000. 14/23 14 શું કરવાનું છે 23 અને એને ગુણ્યા 1000 એ કરશો તો તમારો જવાબ આવશે 14,608.7 Z બરાબર બહુલક આટલો મળશે. ચલો હવે ક્વેશ્ચન નંબર 6 કયો આવ્યા ક્વેશ્ચન નંબર 6 આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન. એક વિદ્યાર્થી પ્રત્યેક 3 મિનિટના એક એવા 100 સમયગાળા માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને નીચે આપેલ કોષ્ટક સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી આ માહિતીનો બહુલક શોધો. બહુલક શોધવાનો છે. ચલો મહત્તમ કઈ છે જો 20 14 20 છે બધાથી મોટી કઈ છે 20 એટલે આ શું આવશે F1. આ વર્ગને બી આપણે આમ બોક્સ બનાવી દઈએ એટલે ભૂલ ના પડે. F0 અને F2. ચલો H વર્ગ લંબાઈ કેટલી છે 10 છે. L મહત્તમ જે આવૃત્તિ છે એની અધસીમા બિંદુ જે વર્ગ છે એનો અધસીમા બિંદુ L બરાબર 40. F1 20 F2 11 અને F0 12. સૂત્ર મૂકીએ Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 F0 અને F2 ગુણ્યા H. ચલો L કેટલું આપેલું છે 40 પ્લસ 20 માઇનસ 12 2 ગુણ્યા 20 માઇનસ F0 કેટલું છે 12 અને F2 11. H કેટલો છે 10. 40 પ્લસ 8 40 2 અને 23 ગુણ્યા 10 80 ભાગ્યા 40 માઇનસ 23 એટલે આવશે 17 ગુણ્યા 1 કંઈ નથી 10 આપણે આગળ દીધા એટલે 80. 17 ભાગ્યા 80 વત્તા 40 કરશો એટલે 4.7 આવશે જવાબ. એટલે 40 પ્લસ 4.7 એટલે જવાબ આવશે 44.7 Z બરાબર